જાત સાથે ગુફ્તગુ કરવી હતી, એવી સુંદર શાયરી કરવી હતી, એટલે જ ચાહ્યો મેં મને, મન કાળજાની પણ કાળજી કરવી હતી. નમસ્કાર મિત્રો, અતીતનો અરીસો ટીવી 13ની વિશેષ રજૂઆત, જેની અંદર આપણે વાત કરીશું એવા મહાનુભાવોની સાથે જેમના જીવનની અંદર સદીઓ સુધી જેમના ઇતિહાસની અંદર જેમનું નામકરણ થઈ ગયું હોય, જેમના વિશે લખાઈ ચૂક્યું હોય સ્વર્ણ અક્ષરે, એવા વ્યક્તિની સાથે આપણે મુલાકાત કરીશું અને તમારી પાસે એમની એવી વાત લાવીશું જે તમે ક્યારેય જાણી ના હોય, કદાચ એમને પણ કોઈને કહી ના હોય. એવા જ એક મહાનુભાવ એટલે ગુજરાત રાજ્યના બીજા સ્થાન ઉપર મંત્રી તરીકે જેમને ખૂબ નામ કર્યું એવા જયનારાયણભાઈ વ્યાસને સૌ કોઈ ઓળખે છે. આપણે એમની સાથે વાત કરીશું. જયનારાયણભાઈ, આપનું સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં, અતીતના અરીસામાં. જી સાહેબ, તમે સફળ રાજનેતા, લેખક, અર્થશાસ્ત્રી, પણ જો તમે આ બધું ના હોત તો જયનારાયણભાઈ વ્યાસ શું હોત, દર્શકોને એ જણાવો. તો હું જે હતો તે હોત. મૂળભૂત રીતે હું જે છું તે એક સફળ વિદ્યાર્થી છું. હંમેશા નવું શીખવું, એમાંથી કંઈક તારવી લેવું, અને મા સરસ્વતીની કૃપા છેક સુધી મારા પર એવી રહી કે દરેક પરીક્ષામાં હું અવ્વલ નંબરે આવ્યો. આઈઆઈટી જેવી સંસ્થા કે જેમાં એડમિશન એ વખતે તો અત્યારે છે એના કરતાં પણ ખૂબ મુશ્કેલ હતું, કારણ કે મર્યાદિત 5 જ આઈઆઈટી હતી અને અમારી 4500 આઈઆઈટીની જે કેમ્પસ હતી આઈઆઈટી મુંબઈની, એમાં 7 કે 8 ગુજરાતી હતા. ત્યારે આઈઆઈટી સુધી પહોંચવું તે પણ એક એવા ગામડાની શાળામાંથી કે જ્યાં 6 ધોરણ હતા અને 3 વર્ગખંડ હતા, 3 શિક્ષક હતા. ત્યાંથી શરૂ કરીને ધાણીફૂટ અંગ્રેજી બોલવું પડે તે સંસ્થાઓ, MS યુનિવર્સિટી અને ત્યાં પછી આઈઆઈટીમાં પહોંચવું, એ હું વિદ્યાર્થી એટલા માટે શક્ય બન્યું. આજે પણ હું વિદ્યાર્થી છું, આજે પણ શીખું છું અને હું કાયમ વિદ્યાર્થી રહું એ મારી પોતાની હંમેશા એક ખેવના રહી છે અને એ પ્રમાણે મારા જીવતરને ઢાળવાનો મેં પ્રયત્ન કર્યો છે. જયનારાયણભાઈ, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના શાસનમાં તમે કેબિનેટ મંત્રી હતા. કેવી સફળ કામગીરી કરી અને શું કરવાનું અધૂરું રહ્યું જે તમને એમ લાગતું હોય કે મારે હજુ પણ એ કરવું હતું? હું જ્યારે આરોગ્ય મંત્રી બન્યો ત્યારે ગુજરાતમાંથી 1200 કરતાં વધારે છોકરા છોકરીઓ મેડિકલનું ભણવા 40-50 લાખ રૂપિયા એનું ડોનેશન આપી અને મહારાષ્ટ્ર કે કર્ણાટકમાં જતા હતા. મેં પહેલાં અઠવાડિયે જ એનો સર્વે કરાવી. એ વખતે કે શાહ જે પાટણની જે યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સેલર હતા, જાતે ડૉક્ટર. એટલે મેં કહ્યું કે મને અભ્યાસ કરી આપો કેટલા છોકરા બહાર જાય છે. સરવાળે એક રફ તારણ નીકળ્યું, લગભગ 1200. મેં અમારા વિભાગના અધિકારીઓની મિટિંગ બોલાવી, પૂછ્યું કે ભાઈ આપણે 1200 સીટો ગુમાવીએ છીએ, બહાર જાય છોકરાઓ. એના કરતાં મારો અંતરનો જે માહિલો છે છંછેડાયેલો એટલા માટે કે 2 દિવસ પહેલાં જ એક અખબારમાં ફ્રન્ટ પેજ ન્યૂઝ આવ્યા હતા કે ગોવામાં ગુજરાતી છોકરા છોકરીઓને બસમાં ગુજ્જુ કહીને ટપલી દાવ કર્યો. મેં કહ્યું આ ઘણું થયું. હવે ગુજરાતી છોકરાઓ મેડિકલ ભણવા માટે કે નર્સિંગ ભણવા માટે કે ફિઝિયોથેરાપી ભણવા માટે ગુજરાત બહાર ન જાય સ્થિતિ સર્જવી છે. લાંબી ટૂંકી વાત નહીં કરીએ. મેં અમારા અધિકારીઓ અને હું જ્યારે હું કહું છું ત્યારે એ વસ્તુ સ્પષ્ટ સમજી લેવી કે જે કંઈ મારી સિદ્ધિઓ છે એક ટીમની સિદ્ધિ છે. જયનારાયણ અલોન કુડ નોટ હેવ ડન ઇટ. પણ આરોગ્ય વિભાગની એક એવી ટીમ મજબૂત ભેગી થઈ અને એમાં અમારા હેલ્થ કમિશનરે એવું કહ્યું કે તમે તો 15 નવી કોલેજ કરવાનું કહો છો, 1 કરો તો પણ નસીબદાર. મેં કહું આ મારો ઉદ્દેશ નથી, રાજ્ય માટેનો છે.
मैं जानता हूँ ना, ठीक है भाई आप जानते हो मैं करता हूँ. મેં મિટિંગ બરખાસ્ત કરી નાખી. મેં કહ્યું જો હેલ્થ કમિશનર મને એમ કહેવાના હોય કે આ થઈ જ ના શકે તો કાં તો મારે આરોગ્ય મંત્રી નહીં રહેવું જોઈએ, કાં તો એમણે આરોગ્ય કમિશનર નહીં રહેવું જોઈએ. બે દિશામાં કૂતરું તાણે ગામ ભણી, શિયાળ તાણે સિંહ ભણી, એ નહીં ચાલે. મિટિંગ બરખાસ્ત કર્યા પછી પહેલું કામ મેં ઈમેલથી એમના પાવર્સ વિડ્રો કરી લીધા અને વિડ્રો કરીને મારા વિભાગમાં આપી દીધા. બેસો, મેં કહ્યું ચા પીવો, મજા કરો. ગુજરાતના હિતની આડે આવવાની તમારી જો હિંમત હોય તો એની કિંમત મારા ઈગો માટે નહીં પણ ગુજરાતના હિત માટે તમારે ચૂકવવી પડશે. અને આઈ વિડ્રી ઓલ હિઝ પાવર્સ એન્ડ ધેન લેટર ગોટ ધી હેલ્થ કમિશનર ચેન્જ. વી અચીવડ. એ વખતે 12 મેડિકલ કોલેજ કરવાનું લક્ષ્યાંક હતું. આજે 20 કરતાં વધારે મેડિકલ કોલેજ થઈ છે. આ મારી સફળતા. અને રાજ્યમાં હોસ્પિટલો ખાનગી હોસ્પિટલોના સમકક્ષ સેવાઓ આપતી થાય તે પ્રકારની એક વ્યવસ્થા ગોઠવી. આ મને સંતોષ આપનારું હતું, પણ મને શાપ પણ લાગ્યો હતો. મેં સિદ્ધપુરમાં, મારો મત વિસ્તાર છે, મારી ફરજ છે એના પ્રત્યેની, અને ઉત્તર ગુજરાત પ્રત્યેની પણ ફરજ છે. પહેલી મેડિકલ કોલેજ મેં મંજૂર કરી તે પાટણની કરી હતી. એટલા માટે નહીં કે ટીચર પેડ સામાન અમે, પણ સિદ્ધપુરના વિકાસ માટે મને લાગ્યું કે બીજી ઉદ્યોગો થાય એમ નથી, તો આ જો મેડિકલ કોલેજીસ ને એ બધું થાય, દર્દીઓ આવતા થાય તો સર્વિસ સેક્ટર વિકસે. તો સિદ્ધપુરમાં ડેન્ટલ કોલેજ થઈ, નર્સિંગ કોલેજ થઈ, ટુરિઝમ અને હોટેલ મેનેજમેન્ટની કોલેજ થઈ, કેન્સર કોલેજ થઈ, અદ્યતન બ્લડ બેંક થઈ, અને સિદ્ધપુર હોસ્પિટલ જે જિલ્લા કક્ષાની હતી એને અપગ્રેડ કરીને એને CDMO એટલે એના ડૉક્ટર CDMO કક્ષાના હોય ત્યાં સુધી લઈ ગયા. એને વર્ગ 1ની હોસ્પિટલ બનાવી. પણ બધું આયોજન કર્યું હતું, પૈસાનું પ્રોવિઝન કર્યું હતું, બજેટ પ્રોવિઝન કર્યું હતું. નામ નહીં દઉં, મારા પછી જે સજ્જન આવ્યા એમણે સિદ્ધપુર સાથે શું વાંકવું પડેલું બધું જ મશીનરી ત્યાંથી ખસેડી દીધી. આજે પણ સિદ્ધપુર કેન્સર કોલેજ નામ કે વાસ્તે છે. સરકારમાં મેં PIL કરી છે, એમાં એક ડેન્ટલ કોલેજનો તો ચુકાદો આવ્યો, પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ મળ્યા. આઈ વિલ ફાઇટ ટિલ ધ એન્ડ. સિદ્ધપુરમાં જ્યાં સુધી આ બધી જ કોલેજો પૂર્ણકાલીન કાર્યરત નહીં થાય ત્યાં સુધી હું એકલો પણ લડ્યા કરીશ. અને એ એક વ્યક્તિગત ઈર્ષ્યાના કારણે થયું એનું મને દુઃખ છે. કારણ કે ઈર્ષ્યા હોય તમને વ્યક્તિ સાથે હોય, તમે વ્યક્તિને નુકસાન કરો, પણ આખા ઉત્તર ગુજરાતને, રાજસ્થાનને, એ બધાને નુકસાન થાય એવું કામ તમે કેમ કર્યું? આજે અહીં કેન્સર હોસ્પિટલમાં આપ જાઓ તો ક્યાંથી મધ્યપ્રદેશથી આવે છે લોકો, ફૂટપાથ પર પડ્યા રહે છે. તો એ પણ આપણે દૂર કર્યું. નવી કેન્સર હોસ્પિટલ બની, નવી કેન્સર કોલેજ બની, કિડનીની આખી યુનિવર્સિટી જુદી બની, લીવરની આખી યુનિવર્સિટી અને કોલેજ જુદી બની. તો ઘણું બધું થયું. અને થયું એનું શ્રેય જો કોઈને આપવું હોય મારે, તો મારા સાથીઓ જે મારી ટીમ નાનામાં નાના કર્મચારી સુધીની, એને મારે આપવું જોઈએ. જીનાભાઈ, તમે BE સિવિલ થયા, એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા, સિદ્ધપુર પાટણ તમારું વતન. રાજનીતિમાં કેવી રીતે આવવાનું થયું અને એ આખો સમયગાળો કેવો હતો? જો ઇન્દ્રાસનમાં દધીજીનો કોઈ ભાગ તો નહોતો ને, તો જાહેર હિત ખાતર પોતાના હાડકાં પણ કાઢી આપે એ બ્રાહ્મણ. અને એ જ વાતે મને મારા વિસ્તાર માટે, ગુજરાત માટે મારું જ્ઞાન આપવા માટે પ્રેર્યો. ખાવા પૂરતું હું કમાઈ રહ્યું તેમ હતો, એટલે મને બીજી એ ચિંતા નહોતી કે શું થશે. હું 35-36 વર્ષની ઉંમરે તો ચીફ સેક્રેટરીના હોદ્દાના સમકક્ષ ગ્રેડમાં પહોંચ્યો હતો. ઇન્સિડેન્ટલી
એક ક્લિપ પણ છે જેમાં અત્યારના પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે મારી પાસે કયા પ્રકારની સત્તા હતી અને મારી પાસે આવવો એ કેટલું ગૌરવવંતું હતું. હું અધિકારી હતો એ વખતે. હું ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોનો મેનેજિંગ ડિરેક્ટર હતો. જો હું આઈએએસમાં ગયો તો કદાચ સચિવની ગ્રેડમાં પહોંચતા મને 52 વર્ષ લાગ્યા હોત. હું 30 વર્ષે સચિવની ગ્રેડમાં પહોંચ્યો અને ત્યાર પછી સરકાર મારા કામથી મહેરબાન હંમેશા રહી. મેં ભારત સરકારની કન્સલ્ટેટિવ કમિટીમાં જે અધિકારીઓ સામાન્ય રીતે નિમાતા જ નથી 2 ટર્મ કામ કર્યું. ડૉક્ટર મનમોહનસિંહજી પણ એના એક સભ્ય હતા. અને સાથોસાથ રાજ્યની ઔદ્યોગિક વિકાસનો એ સમય જ્યારે રાજ્ય 8મા સ્થાનેથી બીજા સ્થાને પહોંચ્યું, તે સ્થાન સીધા 4 મુખ્યમંત્રીઓ સાથે કામ કરીને એને પણ ઉજાગર કર્યું. એટલે મને આનંદ છે કે એ કામ મેં એ કરી શક્યો. એમાં હું ઈશ્વરની મહેરબાની સિવાય બીજું કશું નથી જોતો, અને મારું ટીમવર્ક. જેનારાયણભાઈ, રાજનીતિની વાત કરી, સંઘર્ષની વાત કરી. અત્યારે જેનારાયણભાઈ વ્યાસ કેવી રીતે સમય વ્યતીત કરે છે અને સંતાનો જે 3 બાળકો, જેની અંદર તમારું વહાલું કોણ અને શા માટે? જો પહેલાં બાળકોની વાત કરીએ તો સંસ્કૃતમાં એક વાક્ય છે કે પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજય. તમારા પુત્ર શિષ્ય એટલે કે સંતતિ અને શિષ્ય એવા પાકવા જોઈએ કે જેના નામથી તમે ઓળખાવો. અને મને એનો આનંદ છે કે હું મંત્રી રહ્યો, મારું એક પણ સંતાન મંત્રીના બાળક તરીકે નથી ઓળખાતું. દરેકની પોતાની આગવી ઓળખ છે અને દરેક પોતાની આગવી ઓળખના કારણે પોતાની અહેમિયત પર ઊભું છે. એટલે બાળકોએ પોતાની લાયકાત કેળવી. અને તમે જાણીને કદાચ નવાઈ લાગશે કે હું 3 વખત કેબિનેટ મિનિસ્ટર રહ્યો, મારા એક પણ બાળકે મંત્રીની ઓફિસ જોઈ નથી. એક વખતે મારી પત્ની સાથે મારી દીકરી વિધાનસભા જોવા આવી હતી. આ સિવાય મારું કોઈ પરિવારજન એ વિધાનસભા સંકુલ કે મંત્રીની ઓફિસ એ વિસ્તારમાં ફરકે તો ઓળખાય ને. અમે સૌની પ્રવૃત્તિમાં વ્યસ્ત અને સરસ મજાનું કુટુંબ. જરૂર નથી લાગી કે છોકરાઓને એ રીતે આપણે માર્કેટિંગ કરવા. એટલે છોકરાઓ પોતપોતાની રીતે સેટલ થયા છે, સારી રીતે સેટલ થયા છે, ત્યાં સુધી વાંધો નહીં. પણ છોકરાના છોકરાઓ પણ તેજસ્વી પાક્યા છે. એટલે એનો એક સંતોષ છે. સૌથી વહાલું કોણ? તો આ મને તમે કહો કે આ 5 આંગળીમાંથી સૌથી વહાલી કઈ, તો ગમે તેને કાપો લોહી નીકળે. સંતાનમાં ક્યારેય સરખામણી ના હોય. બધા જ સંતાનો એક યા બીજા કારણસર કંઈક ને કંઈક વિશિષ્ટતા ધરાવતા હોય. આ બધા જ વહાલા હોય. એટલે વહાલા બધા. પણ મારા ઘરમાં દીકરીનું આગમન મોડા થયું, પણ મારે બેન નહોતી. ઘણી વખત બળે વખતે હોસ્ટેલમાં અમારા રૂમમેટની બેન એ સંખેડા રહેતી હતી, રાખડી બાંધવા આવે. એવે વખતે હું એકલો રડ્યો છું કે મારે કોઈ બેન નથી. તો મારા ઘરે દીકરી આવી તો ખૂબ આનંદ થયો અને અમારા બધા આખા પરિવારને આનંદ થયો. તમને જાણી નવાઈ લાગશે કે એના માટે સૌથી પહેલાં કપડાં મેં નહોતા ખરીદે. મારો મોટો દીકરો એ લાભ મારી પાસેથી છૂટવી ગયો. એટલે એક જેને કહેવાય કે સુગ્રથિત કુટુંબ અને એકબીજા માટે આમ અમે જુદા રહીએ છીએ બધા. હું નાના દીકરા સાથે રહું છું, મોટો દીકરો ગાંધીનગર રહે છે, નાની દીકરી સાયન્સ સિટી રોડ પર રહે છે. પણ સંકલન એ લોકોમાં એટલું છે કે મને કંઈ પણ થાય, માથું પણ દુખે તો અડધા કલાકમાં તો આખું નેટવર્ક એક્ટિવ થઈ જાય. એટલે આનંદ છે. ભગવાને સંતાનો પણ સારા આપ્યા છે અને કદાચ ભૂલ શોધવી હોય મારામાં શોધવી પડે. ભગવાને ભૂલ નથી કરી.
ખૂબ સરસ સાહેબ. તમે રાજનીતિમાં ન હોત તો શું હોત એ પણ કહ્યું, તમારા બાળકો વિશે વાત કરી. સાહેબ, તમને જ્યારથી અમે જોયા છે, જ્યારથી તમે મિનિસ્ટર હતા, તમારી પર્સનાલિટી, તમારી સેન્સ ઓફ જે કપડાં પહેરવાની સેન્સ, તમારી જે બોડી લેંગ્વેજ, સાહેબ ક્યારે જીવનમાં કોઈએ પ્રપોઝ કર્યું હોય અથવા ભાભીએ પણ, શું કહેશો? જો મારે તમને હું એટલા માટે કાગળો શોધતો હતો. સુહાસિની જે આગળ તમારી પત્ની બની, અમે એકબીજાને 4 કે 5 વર્ષના એ ત્યારથી ઓળખતા હતા. એટલે પ્રપોઝ કરવાનો પ્રશ્ન ઊભો થયો નહોતો. પસંદગી થઈ ગઈ હતી, ખાલી મા બાપ એમાં કંઈ આડા ના આવે તે જોવાનું હતું. અને મને ખબર હતી કે મારા ત્યાં તો કોઈ આડું નહીં આવે, કારણ કે એકનો એક છોકરો અને મારા મા અને બાપ બંને મોટવાના માણસો. સામા પક્ષે પણ કંઈ એવું નહીં થયું અને અમે એકબીજાના જીવનસાથી બન્યા. એટલે મારી પાસે લાગણી વહેંચવાનું એ પાત્ર કદાચ ખૂબ વહેલું આવ્યું અને એના કારણે ભગવાને કોમ્પેન્સેટ કરવા માટે કદાચ ખૂબ વહેલું લઈ લીધું, એમ કહું તો ખોટું નથી. આજે સુહાસિની ભાભી નથી, કેવું અનુભવો છો? કોઈ એકલતા લાગે છે કે સંતાનોના કારણે જીવી જવાય છે? જો પહેલી વાત કે એવું કહેવું કે ના કંઈ એકલતા નથી લાગતી તો તમે તમારી જાતને છેતરો છો. કાં તો તમે જે વ્યક્તિને પ્રેમ આપ્યો છે એના પ્રત્યે તમે વફાદાર નથી રહ્યા. યસ, આઈ ડુ ફીલ ધી એબ્સન્સ ઓફ સુહાસિની, અને એ સાલે છે. કારણ કે અમુક વાતો ઝઘડા પણ અમુક વ્યક્તિ સાથે જ થઈ શકે, બાળકો સાથે ન થઈ શકે. એટલે પણ હું વાતો એની સાથે કરતો રહું છું. તમે જો મારો ફેસબુક રેગ્યુલર ફોલો કરતા હો તો વર્ષમાં 4 લેખ અચૂક લખું છું મારી આત્મકથા સિવાય. એક અમારું સગપણ થયું એ દિવસ, બીજું એ વસંત પંચમીનો દિવસ હતો, બીજું અમારું લગ્ન થયું એ 19મી મે, ત્રીજું એનો જન્મદિવસ 14 સપ્ટેમ્બર અને છેલ્લું એનો નિર્વાણ દિન એ 16મી માર્ચ. હું અચૂક એક પોસ્ટ એ દિવસે કોઈક વિશિષ્ટ પ્રસંગને અથવા એ સમયગાળા દરમિયાન મને કંઈક અનુભવ થયો હોય અને મને લાગ્યું હોય કે સુહાસિની હોત તો એણે આવું કર્યું હોત અથવા આમ કહ્યું હોત, તો એને કોટ કરીને હું લખું છું. એ અત્યાર સુધીમાં આવા 14 પ્રકરણ લખાયા છે. એમની સાથેની કોઈ મીઠી યાદ જેને તમે આજીવન વગોળતા હો? ઘણી બધી. મૂળ જો મેં તમને કહ્યું તેમ અમારી જે પરિચય થયો એ ઉંમરે થયો હતો કે જ્યારે પ્રેમ શું કહેવાય એ તો કંઈ ખબર નહોતી પડતી, કે એવી કોઈ ભાવના પણ નહોતી જે અત્યારે પેલું ફરગેટ મી નોટનું કાર્ડ મોકલે ને એવું બધું કંઈ હતું નહીં. વી લાઇક ઈચ અધર. અને લાઇક ઈચ અધર કઈ રીતે? તો બધા એક જ વાતાવરણમાં મોટા થયા. એની ફોઈનો બંગલો અને મારો બંગલો બાજુમાં. એટલે વેકેશનમાં આવે, અમે ગામ બહાર રહેતા હતા એટલે શહેરમાં જઈએ તેના ઘરે જઈએ. એટલે પરિચય ઘણો લાંબો અને ઘણો વહેલા થયેલો. એક તબક્કે તો જરા થોડી મનમાં દહેશત પણ હતી કે આમાં ક્યાંક કાચું ના કપાઈ જાય, પણ ભગવાને બધું સમૂહસૂત્ર પાર પાડ્યું. જોગાનું જોગ 16 મે તમે કહી, અત્યારે પણ મે મહિનો ચાલે છે. કોઈ મતલબ મારું એમ કહેવું છે કે તમારા વચ્ચે 20 મે અને અત્યારે તો મે મહિનો જ ચાલે છે. હા, તમે લખ્યું છે હમણાં જ પોસ્ટ મારી 20મી તારીખ. તો કોઈ બંને વચ્ચેનું કોઈ ગીત તમારું, કોઈ ખાસ કોઈ ફિલ્મ? જો અમે એક પ્યાર કા નગમા હૈ એ અમારું ગમતું ગીત હતું અને અમારા કેટલાક મિત્રો એને મારું ફેમિલી ગીત કહેતા. ગાયનનો અમને બંનેને શોખ હતો અને મારી પાસે 20,000 જેટલા
ક્લાસિફાઈડ સોંગ્સ છે, જેમાં દાખલા તરીકે મોહમ્મદ રફી અને લતા મંગેશકર સેડ સોંગ્સ, મોહમ્મદ રફી અને લતા મંગેશકર હેપી સોંગ્સ, મુકેશ અને સુમન કલ્યાણપુર હેપી સોંગ્સ, આ રીતે ક્લાસિફાય કરેલા હોય એવા 20,000 સિનેમાના ગાયનો છે. અને મને ગમે છે એ ગાયનો વારંવાર સાંભળવા. સાહેબ, આજની રાજનીતિને તમે કઈ રીતે જુઓ છો? તમારા અત્યાર સુધીના જીવનમાં તમને કયા એવા નેતા પ્રિય છે જેને તમે કહી શકો કે 100માંથી 100 એને ગુણ અપાય? 1, 2, 3ના નામ જો કહી શકો તો. જો મારા મેન્ટરને હું પહેલા નંબરે મૂકું, સનત મહેતા. વડોદરામાં ભણતો હતો ત્યારથી અમે પરિચયમાં આવ્યા એકબીજાને. એ યુનિયન લીડર, મારું વિદ્યાર્થી પ્રવૃત્તિ સાથેનું વળગણ, અને એમ કરતાં કરતાં એ ક્યારે મારા ગુરુ બની ગયા ખબર નહીં પડી મને. તો આઈ વુડ સે દેટ આઈ વિલ ઓલવેઝ પુટ હિમ એઝ માય મેન્ટર. ત્યાર પછી અમારા અહીંયા લખેલું છે સર્ટિફિકેટ, અને એને માટે મેં લખ્યું છે કે એમણે જે પુસ્તક પર મને લખીને આપ્યું છે એની કિંમત હું મારા પીએચડીના સર્ટિફિકેટ કરતાં પણ વધારે ગણું છું. એવા મારા આઈઆઈટીના પ્રોફેસર ડૉક્ટર કટ્ટી, જેણે મારા ઘડતરમાં ઘણો મોટો ફાળો આપ્યો છે. અને ત્રીજા નંબરે આપણે ગણીએ તો એટલે ડૉક્ટર કટ્ટીને તમે પાછું રાજકારણ સાથે નહીં જોડો, પણ ડૉક્ટર કટ્ટી હેઝ એન ઇમેન્સ કન્ટ્રીબ્યુશન. મારું ડ્રાફ્ટિંગ, નાની નાની ભૂલ કરે, અહીં વ્હીલ વપરાય, અહીં શેલ વપરાય, અહીં જે મારું ડ્રાફ્ટિંગ છે એનું લાયન્સ શેર ઓફ ઇટ ગોઝ ટુ ડૉક્ટર કટ્ટી. અને ત્રીજું, એ માણસ, મને ગમતો માણસ એટલે ગાંધીજી, જેણે મને હંમેશા આકર્ષિત કર્યો છે. મેં એક નાનકડી પુસ્તિકા લખી છે એના ઉપર, અને એ હું કોલેજના છોકરાઓને લગભગ અત્યાર સુધીમાં 30,000 થી 40,000 છોકરાઓને હું મળ્યો હોઈશ અને લેક્ચર આપ્યું છે. ગાંધી વિચાર આજના સમયમાં કેટલો વાસ્તવિક, કેટલો અવાસ્તવિક. એ ગાંધી એ મને દિલના ટુકડા જેટલો વાલો છે. સાહેબ, આજના યુવાનોને શું મેસેજ આપશો? સંઘર્ષ કરવો કેટલો જરૂરી છે, સંઘર્ષ પછી સફળતા ન મળે તો જીવવું કેટલું જરૂરી છે, અને પોતાના લક્ષ્યને પામવા માટે શું કરવું? જો આજના યુવાનોએ, જેને હું આ સદીનો મહાન થિંકર ગણું છું, એ એલ્વિન ટોફલરના 5 મુદ્દા સમજી લેવા જોઈએ છે. એનો પહેલો મુદ્દો છે, નોલેજ વિલ બી ધી પાવર. એનો બીજો મુદ્દો છે, વન હુ હેઝ ધ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી મોસ્ટ પાવરફુલ. જેની પાસે જ્ઞાન હશે આ પૃથ્વી પર રાજ કરશે. ત્રીજો મુદ્દો છે, ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી વોક ઓફ લાઈફ. આજે ગૃહિણી પણ કેટલી ટેકનોલોજી વાપરે છે તમે જુઓ છો. ચોથો મુદ્દો છે કે મલ્ટાઇપલ ટેકનોલોજીસ વિલ બી ધ ઓર્ડર ઓફ ધ ડે. એક ટેકનોલોજી નહીં ચાલે. તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ વાપરતા હશો, તમે ક્વોન્ટમ ફિઝિક્સની થિયરી પણ એનાથી ભણતા હશો, તમે ઘણું બધું એક સાથે કરતા હશો. અને છેલ્લે, ધી નોલેજ વિલ ચેન્જ એટ a pace which will be such that if you sleep in the night and don't update yourself in the morning, you will be outdated. સમયની સાથે અને સમય સાથે રહેવા માટે કેવો પ્રયત્ન કરવો પડશે તમારે કે તમે રાત્રે સૂઈ જાઓ અને સવારે જો રિફ્રેશ બટન નહીં દબાવ્યો, યુ વિલ બી આઉટડેટેડ, બિકોઝ યુ વિલ બી કેરિંગ વર્ચ્યુઅલી ઇનડેફિનેટ મેમરી ઓન યોર સ્લીવ ઓર આઈબોલ્સ. એ જમાના તરફ આપણે જઈ રહ્યા છીએ. બધી જ જગ્યાએ ગતિ 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 ગતિ. એટલે યુવાનને મારે એ જ કહેવું છે કે ગતિશીલ રહેશો તો દેર ઇઝ ઓલવેઝ રૂમ એટ ધ ટોપ. તમે જે કોઈ શબ્દની આગળ સારો લાગે એ શોર્ટ સપ્લાયમાં છે એટલું માની લેજો. સારો ડ્રાઈવર નથી, સારો પટાળો નથી, સારો ઘરનો નોકર નથી, સારો પ્રોફેસર નથી, સારો ડૉક્ટર નથી. સારો શબ્દ લાગ્યો નથી કે એ શોર્ટ સપ્લાયમાં જતો રહે. એટલે તમે જે કોઈ ક્ષેત્રમાં જાઓ
એમાં ટોચ પર પહોંચવાના પ્રયત્ન કરો અને એમાં ઉત્તમ બનો. દેર ઇઝ નથિંગ લાઇક નો સ્પેસ ફોર યુ. મોર દેન ઇનફ સ્પેસ ઇઝ અવેલેબલ. દેર ઇઝ રૂમ એટ ધ ટોપ. અને મને કોઈ દાડો એવો અનુભવ નથી થયો કે તકનો અભાવ છે. તકો આવ્યા જ કરે છે અને આવનાર સમયમાં આનાથી વધારે તકો આવશે. કારણ કે આપણે આ જ વસ્તુ તમે જો પીજમાં જ્યારે થયું સ્ટેશન, ત્યારે આઈ વોઝ પરહેપ્સ વન ઓફ ધ ફર્સ્ટ ફ્યુ ગવર્મેન્ટ ઓફિસર્સ હુ અપિયર્ડ ઓન દૂરદર્શન. તો આ 15 મિનિટનો કાર્યક્રમ કરવો હોય તો એ 2 કલાક લાગતા. અત્યારે તમે મોબાઈલથી શૂટ કરી શકો છો. એટલે ટેકનોલોજી સાથે રહો, જ્ઞાન સાથે રહો. જ્ઞાન સાથે રહેશો, દુનિયા તમારી છે દોસ્ત. ક્યાંય કોઈ તમારે હરીફ છે જ નહીં. છેલ્લે જયનારાયણ સાહેબ, તમને જીવનની હવે કોઈ અપેક્ષા, મંજિલ કે કોઈ કાર્ય પૂરું કરવાની કેમ ના? કાર્ય પૂરું કરવાનો સવાલ જ પેદા ન થતો. મેં હમણાં બેઠા બેઠા એક અડસઠ માંડ્યો કે મારી પાસે અત્યારે કેટલું કામ છે, ક્યારે પૂરું થાય. યુ વિલ બી સરપ્રાઇઝ કે હું જે લખું છું અત્યારે એ પૂરું કરતાં 10 વર્ષ લાગશે. અને ત્યાર સુધીમાં બીજું નવું તો ઊભું થશે. હું અત્યારે જે લખું છું એ એક પુસ્તક લખું છું વિથ ડોક્યુમેન્ટ્સ. કારણ કે એટલા ગપગોટાળા ચાલ્યા છે નર્મદા યોજના ઉપર. નર્મદા યોજનાનો પાયો એમ કે જવાહરલાલ નહેરુએ 1962માં નાખ્યો હતો. 5 એપ્રિલ 1962 કહ્યું, જે સાવ જૂઠાણું છે. એ પાયો નવાગામ બંધ જે 240 ફૂટ ઊંચો એનો નખાયો હતો. ત્યાર પછી A.N. ખોસલા વોઝ એન એક્સપર્ટ સિવિલ એન્જિનિયર, એ વખતે હૈદરાબાદના ગવર્નર હતા. એમણે નહેરુજીને કહ્યું કે ખોટું કરી રહ્યા છો તમે. આ છેલ્લો બંધ છે નર્મદા પર અને મધ્યપ્રદેશમાંથી પાણી પુષ્કળ આવશે તો દરિયામાં જતું રહેશે. તો જોયું મિત્ર, આ હતા જયનારાયણ વ્યાસ, જે જિંદાદિલીથી જીવ્યા, પોતાની મરજીથી જીવ્યા, પોતાના સપનાને જીવ્યા, પોતાના પરિવાર સાથે જીવે છે અને હજુ પણ દેશ અને દુનિયાની અંદર પોતાના રાજ્ય માટેની જે જીવાદોરી કહેવાય એવી નર્મદા માટે પણ હજુ ઘણું કામ કરવાની, જેની અંદર એક જોમ છે, એક જુસ્સો છે, એવા જયનારાયણ વ્યાસ એટલે કે અતીતના અરીસાના આ વિશેષ પ્રસ્તુતિની અંદર તમે મળ્યા. કેવું લાગ્યું અમને જણાવશો. આવા જ અનેક મહાનુભાવ સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.